નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌપ્રથમ વાત કરીશું પાટીદાર આંદોલનદાર જે કેસ થયા તે મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે। અહીં પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈને રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારની કવાયત જોવા મળી રહી છે। તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણિયાએ કર્યો છે દાવો, જ્યાં સરકાર તરફથી જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે। રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચાયા હોવાનું દિનેશ બાંભણિયાએ પોતાના ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યું છે। કેસ પરત લેવા બદલ ખૂબ ખૂબ આભાર। હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સામેના કેસ પરત ખેંચાયાનો ટ્વીટની અંદર દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા સામેના કેસ પણ પાછા લેવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે સરકાર તરફથી આ મામલે સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે। જો કે હજુ સુધી સત્તાવાર રીતે સરકાર તરફથી કોઈ જ જાહેરાત થઈ નથી, પરંતુ સીએમનો આભાર દિનેશ બાંભણિયાએ માન્યો છે। અને આપ જોઈ રહ્યા છો લખાણમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુદ્દે કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા, જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિત આરોપી બનાવવામાં આવ્યા હતા। અને દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે સત્તાવાર રીતે સરકાર તરફથી તો કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ ટ્વીટના માધ્યમથી આ દાવો થઈ રહ્યો છે। આખરે શું કોઈ તજવીજ અને વાટાઘાટો થઈ હશે, ત્યારબાદ આખરે દિનેશ બાંભણિયાએ આ ટ્વીટના માધ્યમથી જાણકારી આપી? શું વિગતો મળી રહી છે હાલ? जी जयेश, देखो पाटीदार आंदोलन की बात करवामां आवे तो पाटीदार आंदोलन एक आंदोलन के आनंदीबेन पटेल के जे राज्यना मुख्यमंत्री हता ते समयमां आंदोलन थयुं અને માનવામાં પણ એવું આવી રહ્યું છે કે પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું। સત્તા પલટ નહીં, પરંતુ સીએમનો ચહેરો છે તે બદલાયો અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા। જો કે આ સમયની અંદર પાટીદાર સામેના જે અનેક કેસો હતા એ જે એક પછી એક કેસો પાછા લેવામાં આવી રહ્યા હતા। પાટીદાર જે યુવાનો મરી ગયા હતા તેને લઈને નારાજગી હતી તે વ્યક્ત કરવામાં આવી હતી। ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ વખતે 6 થી 7 બેઠકો ખુદ ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આગેવાનોની થઈ ચૂકી હતી। પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી જે રાજકારણના આગેવાનો હોય તેમની પણ થઈ હતી, અને ક્યાંક ને ક્યાંક લાગણી હતી કે જે કેસો છે તે કેસો પાછા લઈ લેવા જોઈએ। હાલાકી જે 2 કેસ અત્યારે પણ જે લિસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી દિનેશ બાંભણિયાએ મૂક્યું છે તેની અંદર સુરતનો જે કેસ છે અને જે અમદાવાદ ગ્રામ્યનો કેસ છે, આ બંને કેસમાં રાજદ્રોહની કલમ હતી તે લાગી હતી। અને આ બંને રાજદ્રોહની કલમના જો કેસની વાત કરવામાં આવે તો તેમાં જે હાર્દિક પટેલ કે એક સમય પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને હવે તે એક રાજકારણી છે, ભાજપના જ ખુદ એમએલએ છે, તે પણ તેમનો રાજદ્રોહના કેસમાં સમાવેશ થઈ રહ્યો છે। તેની સાથે વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ છે, દિનેશ બાંભણિયા છે, અલ્પેશ કથિરિયા છે, આ તમામ લોકો સામે આ રાજદ્રોહની કલમ હતી તે લાગી હતી। જો સૂત્રોની માનીએ તો આ જે કેસ હતા, આ કેસને લઈને વાટાઘાટો હતા એ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા હતા અને લગભગ આજે તમામ કેસનું લિસ્ટ મૂકવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમ પર 9 કેસનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે, તે પાછા ખેંચવાનો સરકાર છે તે નિર્ણય લઈ ચૂકી છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત છે તે નથી થઈ। સૂત્રોની માનીએ તો ગૃહ વિભાગ તરફથી હજુ સુધી આ જે ઓર્ડર છે તે ઓર્ડર ઉપર સાઇન નથી થઈ। લગભગ મોડી સાંજ સુધીમાં આ ઓર્ડર ઉપર સાઇન થઈ શકે છે। એટલે કે જે સૌથી મહત્વનો મુદ્દો કે હંમેશા જ્યારે પાટીદારોનો વિષય આવતો
હતો તો પાટીદાર આંદોલનની વાત કરવામાં આવતી હતી ત્યારે જે લોકોના મૃત્યુ થયા હતા આંદોલનના કારણે જે પાટીદાર લોકોના તેની સામે જે રાજદ્રોહનો કેસ હતો તે હંમેશા એક રાજકીય મુદ્દો રહ્યો હતો ત્યારે રાજદ્રોહનો કેસ છે તે હટાવવાનો સરકારે નિર્ણય લીધો હોવાની વાત છે તે આવી રહી છે. વાતને વેગ એટલે મળ્યું છે કેમ કે ખુદ દિનેશ બાંભણિયા કે જે અત્યારે પાસ નેતા છે અને એકમાત્ર એક એવા વ્યક્તિ છે કે જે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈનામાં જોડાયેલા નથી. તેમણે પોતાનું પાટીદાર અનામત આંદોલનની જે સંસ્થા છે ત્યારબાદની જે પાસ સંસ્થા હતી તેની સાથે સંકળાયેલા રહ્યા છે પણ તેમણે જે આભાર છે તે માની લીધો છે. સોશિયલ મીડિયા પર વિડીયો પણ મૂકવામાં આવ્યો છે કે જેમાં તેમણે મુખ્યપ્રધાનથી માંડી અને સરકારનો આભાર માન્યો છે આ કેસને પાછા ખેંચવા માટેનો. ત્યારે ખૂબ મોટો કહી શકાય કે નિર્ણય રાજ્ય સરકારનો મુખ્યપ્રધાનનો હોઈ શકે. હાલાકી મુખ્યપ્રધાન આજે કુંભ જવા રવાના થઈ ચૂક્યા છે. 9:30 વાગ્યાનો સમય હતો કે તે કુંભની અંદર જે શાહી સ્નાન હતું શાહી સ્નાન કરવાના હતા. આ તમામની વચ્ચે ગુજરાતના રાજકારણના મહત્વના જે સમાચાર છે કે રાજદ્રોહના જે કેસ છે તે પાછો લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે. મોડી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે જયેશ, પરંતુ તેના પછી પણ પડકારો ઓછા નથી કેમ કે રાજદ્રોહ ખૂબ જ ગંભીર ગુનો છે. તો એ કેસ જ્યારે પાછો લેવામાં આવે છે કેમ કે આ બંને જે કેસ છે રાજદ્રોહને લઈને સુરતની વાત કરવામાં આવે કે અમદાવાદની વાત કરવામાં આવે બંને કેસનું હિયરિંગ કોર્ટમાં ચાલી રહ્યું છે. દર મહિને તેની મુદત પડી રહી છે ત્યારે સરકાર ત્યાં શું જવાબ આપશે અથવા તો કેવી રીતે જે કોર્ટ પ્રોસિડિંગ રહેશે તે પણ એક જોવું રહ્યું. પરંતુ અત્યારના જે મહત્વના ન્યૂઝ છે આજના કે રાજદ્રોહના કેસ છે તે પાછા ખેંચવાનો સરકારે નિર્ણય લઈ લીધો છે. બિલકુલ કિંજલ અમારી સાથે જોડાયેલા રહેજો. એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે આપને જણાવીએ. હાર્દિક પટેલે પણ આ મામલે ટ્વીટ કર્યું છે જ્યાં દિનેશ બાંભણિયા બાદ હવે હાર્દિક પટેલે પણ કેસ પરત ખેંચવાને લઈને પોસ્ટ કરી છે. જો કે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ સીએમ અને ભાજપ સરકારનો હાર્દિક પટેલે ટ્વીટના માધ્યમથી આભાર માન્યો છે. યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહના કેસ પરત ખેંચવા બદલ આભાર. હાર્દિક પટેલે પણ કેસ પરત ખેંચવાને લઈને પોસ્ટ કરી છે. દિનેશ બાંભણિયાએ સૌપ્રથમ પોસ્ટ કરી ત્યારબાદ હાર્દિક પટેલે પણ સરકારનો આભાર માનતી એક પોસ્ટ કરી છે. એટલે કે બે એવી પોસ્ટ થઈ જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમની વિરુદ્ધના જે રાજદ્રોહના કેસ છે તે સરકાર પરત ખેંચી રહી છે. જો કે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ. તો કિંજલ જોડાયા છે. કિંજલ, આખરી એક બાદ એક હવે પોસ્ટ સામે આવી રહી છે. ભલે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન કરી હોય પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે એક તરફ સીએમ પ્રયાગરાજની અંદર ડૂબકી લગાવી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે. આ જ સમયે આ પ્રકારનો નિર્ણય લેવા પાછળ કયા ગણિત આપ જોઈ રહ્યા છો કિંજલ? દેખો જયેશ, વર્તમાન સમયની વાત કરવામાં આવે તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે પણ ચાલી રહી છે અને ગુજરાતની અંદર પાટીદાર સમાજનો જે દબદબો છે તેને કોઈ કહી શકાય કે બાદ કરી શકાય તે નથી. ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ છે અને જે રીતે પાટીદાર સમાજ એક રહેતો હોય છે સીધી અસર કહી શકાય રાજકારણ પર પડતી હોય છે અને કહી શકાય કે રાજકારણ માટે પાટીદાર સમાજ એક ખૂબ મોટી વોટ બેંક છે. જો હાર્દિક પટેલનું જે રીતની સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી છે એનાથી ખૂબ સ્પષ્ટ થઈ જાય છે કેમ કે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા એ પાસના નેતા છે પરંતુ હાર્દિક પટેલ એ ભાજપના ધારાસભ્ય છે. એટલે કે જે ચોક્કસ એ વાત છે કે હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ અને જે ફાઇલ છે તેની પર કદાચ અંતિમ સહી કરવાની બાકી હશે તેને લઈને જાહેરાત નથી થઈ. પરંતુ હાર્દિક પટેલ દ્વારા પણ જે રીતે આભાર માનવામાં આવ્યો છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકારે નિર્ણય લઈ લીધો છે અને લગભગ 5 વર્ષથી વધારે સમયથી જે વિષય પેન્ડિંગ હતો અથવા તો જે વિષયને લઈ અને સતત રાજકારણ ગરમાતું હતું. આપ જોઈ શકો છો કે જે રીતે ગઈ ટૂંક સમય પહેલા જ કરશન પટેલ દ્વારા પણ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને જે પ્રકારે પાટીદારોની વાત કરવામાં આવી અને તેને લઈને ફરીથી એક વખત નીતિન પટેલના સ્ટેટમેન્ટ આવ્યા અને તમામ જગ્યા પર પાટીદાર આંદોલનની વાત અને પાટીદારની વાત કરવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે તેના પર પૂર્ણ વિરામ કરવાની જે વાત છે તે જોવા મળી રહી છે. અને બિલકુલ કિંજલ જોડાયેલા રહેજો.